મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વેપારીઓનો પણ વ્યાપક ટેકો મળવા લાગ્યો છે। આંદોલનના સમર્થનમાં હળવદ વેપારી એસોસિએશનને મહત્વપૂર્ણ નિર્ણય લેતા આવતીકાલે હળવદ માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે। ત્યારે વેપારી આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોની માંગણીઓ પ્રત્યે એકતા દર્શાવવા માટે આ પ્રતિકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વેપારીઓ દ્વારા બાઇક, કાર અને ટ્રેક્ટર સાથે ભવ્ય રેલી યોજી જેતપર પહોંચી ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। વેપારી એસોસિએશનના નિર્ણયથી ખેડૂત આંદોલનને વધુ બળ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે સરકાર અને જવાબદાર તંત્ર આંદોલનને લઈને શું નિર્ણય લે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। આપણને કોઈ ફાયદો થવાનો નથી। જ્યાં લગી આપણા ખેડૂતો ત્યાં આગળ મરણ પથારીએ ઊભા છે અને જ્યાં જીવને જમને રોટું ચાલે છે તો આને કોઈને ભાન નથી। એટલે તમે એક દઢતાથી એક સાથે બધા એક જ વિચાર કરો કે જ્યાં લગી એ ખેડૂત પારણા ન કરે ત્યાં લગી અમે જય જવાન જય કિસાન। આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું। આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે। ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન